જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા યુવક અને યુવતીઓના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મુંબઈથી જેજેશ્રીના ચેરમેન કિશોરભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા। યુવક અને યુવતીઓના પરિચય મેળો ખૂબ ભવ્યાતિત ભવ્ય રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોનાપાટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા 22માં જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશ નાણાવટીએ જણાવ્યું હતું, ભારતભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ઉત્સાહથી કરતા હોઈએ છીએ। 9મી ફેબ્રુઆરીએ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી હિતેશભાઈ શાહે જણાવ્યું હતું, કાર્યક્રમના લાભાર્થી પૈકી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્યના શ્રેયસભાઈ દોશીવતી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરિણીત યુવક અને યુવતીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજમાં લવ જેહાદ જેવી બંદી ઘૂસી ગઈ છે, ત્યારે જૈન યુવતીઓને ટાર્ગેટ બનતી હોય તેવી પરિસ્થિતિમાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા અપરિણીત યુવક અને યુવતીઓ પરિચય મેળા દ્વારા સારું અને મનગમતું પાત્ર મળી રહે તેવા ઉદ્દેશથી આ સંસ્થા દ્વારા 22મો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોને અંતરથી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। આ દરમિયાન રિયલ એસ્ટેટ તથા શેરબજારના કિંગ ગણાતા કેતનભાઈ ભાઈલાલ શાહે જણાવ્યું હતું કે દરેક યુવક અને યુવતીઓ પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાંથી જીવનસાથીની પસંદગી કરે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, મહામંત્રી ઉરેશ કોઠારી, સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી, ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા, વલ્લભશ્રી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણીઓ પધાર્યા હતા। આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપી અને બહુમાન પણ કરવામાં આવ્યું છે। જૈન જાગૃતિ સેન્ટર ખૂબ સુંદર કામ કરે છે। એના બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન આપવા માંગુ છું કે આટલું સુંદર કામ ખાલી એક કામ નથી, આખા ભારતભરની અંદર, આખા વિશ્વની અંદર જૈન જાગૃતિ સેન્ટર કામ કરી રહી છે અને ખૂબ સુંદર કામો કરે છે। આજના આ પ્રસંગે અહીંયા જે પધારેલા છે યુવક યુવતીઓ બહુ જ ઓછી હોય છે, આ એક ચિંતાનું કારણ છે અને ઘણીવાર પસંદગીના ધોરણો બહુ ઊંચા રાખવાના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે 5મી તારીખમાં, પાછલા સમયમાં। એટલે જે દીકરીઓ આવી છે, જે બહેનો અહીંયા આવી છે, એને હું ખાસ વિનંતી કરીશ કે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો કરજો, આ શાસન માટે છે। આપણું શાસન જયવંતું બનાવવું હોય તો આપણે આપણા જૈનને જ પસંદ કરવો પડે અને એના માટે કદાચ થોડું ઘણું દરગુચર કરવું પડે, છોડવું પડે તો તમે છોડજો તો જ આની ફલશ્રુતિ આવશે। આજે જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો છે। આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા નાણાવટી સાહેબ છે, હિતેશભાઈ છે, ભાવેશભાઈ, હર્ષદભાઈ વગેરે આપણી સાથે છે। આપણે હિતેશભાઈને પૂછીએ, આ વર્તમાન સમયમાં સમાજની દીકરી સમાજમાં રહે, આપનો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ, મને લાગે છે આ 22મું વર્ષ, તો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ આપનો શું ઉદ્દેશ છે મારા દર્શક મિત્રોને જણાવો। સૌપ્રથમ હું મારા સેન્ટર વિશે 2 શબ્દ કહીશ। જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાની સ્થાપના 1995માં થઈ। 1998માં સૌપ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત 22 મેળાઓનું આપણે આયોજન કર્યું છે। ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે। અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10,000 યુવક યુવતીઓ ભાગ લઈ ચૂક્યા છે અને અંદાજે 500 યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે। સદર મેળાના આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે, એ લોકો આંતરજ્ઞાતીય લગ્નમાં જાય નહીં અને આપણી સમાજની અત્યારે જે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટેનું અમે પ્લેટફોર્મ પૂરું પાડેલું છે। આજે કેટલા યુવક યુવતીઓ આમાં જોડાયા છે? આજે આ આ મેળામાં ટોટલ 425 યુવક યુવતીઓએ ભાગ લીધેલો છે। અને મુખ્ય લાભાર્થી આજના કોણ છે? મુખ્ય લાભાર્થી અમારા જે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, પણ સંજોગો વસાત તેમને અને બીજા મિત્રો કયા અગ્રણીઓ પધાર્યા છે? અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ છાડવા, વડોદરાના નામાંકિત એસ્ટેટ એજન્ટ શ્રી કેતનભાઈ શાહ, તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે। આપનું નામ? હિતેશ શાહ, જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરા।